ધન થઉં છું. અલ્યા તું તાર હું ઘણી દવા કરાય સરકારી પ્રાઇવેટમાં જતો રહ્યો તો ખબર છે ને, તો એ તને સાદો કરીશ હું. અને એ છતાંય નહીં સાદો થાય તો ખેતર તો પડ્યું જ છે, એ વેચીને પાછું પ્રાઇવેટમાં બેસવું પડશે. પણ તને જીવ તો કરી નાખીશ હું. રેડી ખેતર પડ્યું છે, હજી અડાણું હાલવાનું બાકી છે, એ તો હજી નહીં હાલ્યું. અને હજી એક લોને પાસ થાય રહી છે. રેડી લાખો કરોડો અબજો રૂપિયા વાપરી નાખું તારા માટે, પણ તને સાદો કરીશ. પછી તને કમતીઓ કરશે, પછી હું ઊંચીશ ને તાર કરવું પડે. પાછું આટલી સેવા કરું રહ્યો છું તો હવે લોનનું વિચારવું પડશે. અલ્યા હું તો ખૂબ તાર પાસે દવા કરાવી, પ્રાઇવેટમાં તને લઈ ગયો, પણ તો કોઈ મેળમાં આવે એમ છે નહીં. હવે એક આઈડિયા છેલ્લો છે, એ કોમ આવી જાય તો તું હાથ નવરો. એક થોડુંક માતાનું જોવરાયું હોત તો જોરાઈ નાખો તો એક ભૂવો પણ સારો ભૂવો છે હશે. ભૂવાનો એક કોન્ટેક કરવો પડશે, એક ભૂપાને ફોન કરવો પડશે. કરું હમણાં ફોન તો કરી નાખો. ભોલાજીએ શું કરું? આજકાલ તો કોઈ ગ્રાહક આવતું નથી. હવે શું કરશો? હવે મારે એક કલમ નાખવી છે આપણી ઘનઘોર ઘટા માતાની. અને જો એમાં વેણ થઈ જાય તો આપણે અડધો કલાકમાં એક આધો આવશે ને આવશે. તો તારે આજુ વેણ થઈ જાય છે ને? બસ તાર હમણાં તારી ભૂખ મટી જાય. રેડી વાળો તાર. હમણાં એક આધો આવ્યો પહોંચ્યો, પણ શું કરવાનું છે ખબર છે? આપણે તમને નિયમની નહીં ખબર હોય નથી ને? પહેલાં તો 51 કહેવાના એટલે કહેવાના જ. પાસે દો કલમ રેડી છે. રેડી? આપણે જે બાવળે ઘનઘોર ઘટા માતા બેઠી છે ને, એને બાપડીને ભૂખ તો લાગી હશે ને? હમણાં કોઈ ધૂપ ધુમાડો નથી કર્યો, એટલે મૂલ્ય એનું થોડા ઘણું કરવું પડશે એમ. એટલે 51 તો કહેવાના જ. પછી ભલે ને 2100 દાલતો. રેડી? તમારે કહેવાનું કે ભાઈ આટલા થાય, એ માતાજીનું કે વધમણું થાય છે. હેલો, બોલો બોલો બાબુ. અને આ એક તમારું ફોર્મ પડ્યું છે. બોલો. તો એક માર ભાઈ થોડોક મોડો થઈ ગયો છે, એને દવા કરાવવાની હતી થોડી. તો હું ભુવાજીને પૂછી લઉં કઈ ફોન કરું. પણ ઘણી હું તો હોસ્પિટલમાં જો, સરકારીમાં જો, પ્રાઇવેટમાં જો ઘણો પૈસો બોળો રૂપિયા વાપરી નાખે છે, પણ કોઈ મેળમાં આવે એમ નહીં. તમે જો બહુ સારો હોય તો ક્યાંક મેળ કરી આલો, આટલું કરો મારે. ના ના ચિંતા મત કરો, તમે તાર આવી જાય. એવું એમ ને? તો ભૂવો બહુ હોય પાછો ફોન કરી દઉં. હા કરો. બાધા ઓય હવે ગાવાની ના નથી કે રોવાની ના નથી. હવે એમાં કેવું છે ખબર છે કે આપણું ખાતું ભાઈ 51 સિવાય પાઠ ટાળતો નથી. અને પછી કાલના દાડે જે દેવનું નીકળે ગમે એ નીકળે, ધણીને પૂરું કરવાની થતા હોય, બધી રીતે ગમતું હોય તો પાઠ થાય ને, કે આજે ના થાય ને કાલે ના થાય. આવી રીતનું હોય તો તમે ફોન કરીને કહો ઈરા હું આવી હતી કે આપણે અહીંયા જ આવવાનું છે. પૂછો તાર હડો ફોન કરો. બાપુ અમે ઈ આવો તમે ઓય આવો તો તમે એમ કરો ને હોય તો મોડા ઘણા છે, એટલે તમે હોય આવો ને મારું મોનો ને તમે. ભુવાજીને પૂછી લઉં પેલું. હા પૂછી લો. ચાલો ફોન રાખજો અમારે. હો એ જાવ છે આપણે, એ જવાનું કીધું છે. અહીંયા જશે ગાડી ભાડું ને બધું થશે. એ આવશે તો ગાડી ભાડું થશે. રેડી?
કશું વધુ નહીં, ગાડી ભાડું બધું હાલવા તૈયાર છું. હું કરોડો રૂપિયા ખર્ચી નાખું ભુવાજીને ખાલી કરોડો ઓમ કે ઓમ ઉછીરી નાખું. સારું સારું આવી એ હા. અને હલો, હા આ કીધું રસ્તો તમે નિયાજ નહીં કે છે? રસ્તો તો લોકેશન મેલો તમે. લોકેશન તો હા હેડે લોકેશન મેકું તો સારું એ હા. શું કીધું? કે લોકેશન મેલું છું, લોકેશન ઉપરથી આપણે જવાનું છે. એમાં પાછું મને લોકેશનમાં નથી ખબર પડતી, ખબર છે ને? મને પડે છે ને, આ તમને પડતી હોય તો ઠીક ને, કે બાકી આપણને એમાં ફોન બોલ ના ડફોળામાં ખબર નહીં પડતી. આપણે જ પડે છે. હા એમ ઈ તો ચિંતા નથી. આ આપણે તો ઈ રેડી. જવાનું છે. અહીંયા તો દાશે એનો વધો નહીં, આપણે હોય દોઢ લેવો પડશે. હા લઈ લો ને. એ નારી વેણ લો તાણ હે ઓય હવે વધાવો આવે ને એ આપણો પાટ તમે ભલામણ હમો નથી રાખતા. એટલે આ રહ્યો વધાવો હાલો તાણ વધાવો છે. હે ને? ઓય બસ ત્યાં અહીંયા લાવવાનું છે હવે. રેડી રેડી? ઓય એટલે બાઇક લઈને જવું છે કે ગાડી લઈને જવું છે? જે લઈને જાવું હોય ઈ. બાઇક લઈને જતા રહો, ઉનાળાની આમ હવા બવા આડે ઓય અને સારું રહે. પેલી ગાડીમાં તો શું છે કે બુમ્બે મેળ થાય છે. ઓય ગેસ ને બેસ ને બધું હોય એટલે ના ના, એમાં ડીઝલનું વધારે એને મૂકવું પડે. એટલે બાઈક જ રેડી. બાઇક રેડી છે, ભલે 500 રૂપિયા કે 1000 રૂપિયા આલે તો ચાલે. હા અને ઓલી ગાડી લઈને તો 5100 રૂપિયા પાક ના થાય પરા, અને 2-3 હજાર રૂપિયા ભાડું, એટલે 8000 નો સોડલો થાય એમ. થઈ જાય જ ને. એટલે આપણે એવું કરવું નથી, આપણે બાઈક લઈને જ રેડી છે. આપણે બાઇક લઈને જ જવાનું. રેડી? રેડી હા લોડો. તો આ લ્યો પાટનો વધાવો લ્યો ઈ વાળો. લો તાણ એ આરે પાટનો વધાવો છે. હે તો વાળો તાર હાલો. હાલો પેમેન્ટ આ કણસો મન મર્યા હા અહીંયા ગોતવાના આપણે. રેડી રેડી? વાળી નાખો. લો તાણ હાલો તાર. જય ઘનઘોર કાકા. એ માં તમે બાઇક ક્યાં મેક્યું છે? બે ક્યાં પડ્યું કે આ રીતે આપણે બીજી કોઈ ખબર છે? ખબર છે ને? ખાવાના નતા ભાઈ, પેટ્રોલ તો છે કે નથી? હશે હશે પેટ્રોલ તો થોડું ઘણું તો હશે ને. જોવો તો પેટ્રોલ તો છે. છે. ઓય ટાયરમાં હવા બવા તારે બાબા કિલ્લામ છે. ચેલિયામ છે, મલ્યામ નથી. છે બોલ્યા હા એમ રેડી છે આપણું બાઈક. ચાલો તા કમ્પ્લેટ છે. આવો તમને ફાવે છે જાજો તમે. એમ? તમે ગુડા બોલાવો ના બોલાવો જાજો. ના કે ઓલો બાધા આપણો લોય ઘરી આવી ઓય ચાલો તા. લો તારે જાજો. આ થાય છે. બારી ફેરવી જાય છે. મેથી મરી ગઈ, મેથી શી ખબર આવી બાધા એમ ના આવાય કોઈ દાડો. ના દવાય. ઓના કરતા ગાડું લાવ્યા હોત તો સારું હતું. આપણને ક્યાં આવી ખબર હતી કે આવી બાઈક છે. પટાવા પૂછવું પડે ને, ભલા મોણા આવી રીતે આજે ધડે લઈને જાઓ, શરમ કરો છો કે નહીં થોડા ઘણી? એટલે હવે હેડો હવે. કેમડા દાવા છે મળશો હવે? ઓ હેડો. અલ્યા ભુવાજીને મળ્યા છે. જય માતાજી ભુવાજી. ઓ બસ 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 બસ. અલ્યા આવો આવો આવો. શું કહો? આ જો ને યાર, આજ તો બહુ દુઃખનું છે. મારું હારું એના કઈ કોઈ પોચી ખાવાય નથી. મને એમ છે પેટ્રોલ લાલ છે કે નહીં હાલે યાર? મને એવું લાગે છે હો. હે મને એવું લાગે. તમે વાત તો કરી છે ને? એ વાત તો નહીં કરી, આપણે ઓયાબાની વાત કરી. તો તમે લોથા તો મારો જ એમ ને? મારી બેટી માતાએ રજા તો આલી હતી, આપણે આવી તો ગયા છો. ઓય ભાઈ કોઈક બીમાર વધારે લાગે. લાગે છે ને વધારે તો આપણે પાટ ટાળવા જેવો. પાટ હવે ઢાળવો છે ઓય અને
મને થોડું દેવનું તો થઈ નક્કી જ થયું. ઓવે કોઈ ખરાબ તો એની કરે અલ્યા ખરાબ ભુવાજી, એટલે તો ખરાબ જેવું કર્યું છે ને એમાં મોઢા પડ્યા ભાઈ. ઓવે હે કરે એવું ભરે હાથું હે અલ્યા ભુવાજી વાત કેટલી ઘણા કહે છે હવે બેહો કે યાર તમે તમે તો જોવા પણ ભલા મોણો કોઈ પાટ બાટ તો કરો તો બે હો પાવડે પાટ કઈ પાટનું તો હતા સેટિંગ નહીં થાય તમે લઈને નહીં આયા? લઈને આયા છે બધું. પાટને ટાળ્યા પેલા 500 રૂપિયા થાય એવું એમ એ અહીંયા પાટ ના હોય ના પેલી માં કાકેર પાસ હોય તો પડ્યો અહીંયા લોબો થઈ લો હતા બસ. બેહો હવે જુઓ હા આપણે ધોવાનું છે રેડી એટલે હું તો હાથ લાવ્યો છું આરો છે પેલા ગમે એવું દેવું મટાડી ના મટાડી નાખે પાકું ઉડાડજો એવું એમ કશું વાત. લ્યો તારે આર્યા પોસ હા લો તામ પોસ રી ઓવે હવે કરો બેઠા હાડો તાર બેઠો તો નહીં થાય અલ્યા ના છે પોસ તો અલ્યા, વધાવો શું? પડ્યો ને બેઠો ના થાય આવા તો અમે જેટલાય દેવ ફેવરી લાગે આ શું ઊભો ના થાય સારું એ ઉભો થતી લે હા થઈ ગયો ને ઊભો ઉભો તો ભુવાજી થઈ ગયો આરી થઈ ગયો ને હવ માથું પકડવાનું છે હા, બર્યા બેન નું બરાબર ભીતલે થોડો હમણાં ઉતરી જાય આટલો રો હવે મને હમણાં તાકો મને ખબર પડે શું છે એમ દો હા તમારું નામ મારું નામ યુવરાજ છે યુવરાજ હા એ શી મુનિ કુવો હા કશું વાંધો નહીં. આપણે દેવો કોમમાં શી ના આવે રેડી. ના આવે રેડી જો ઈવા ભાઈ હા આમાં કેવો છે ખબર છે હા કે આપણે જેવા દોણા નાખ્યા ને પાટ ઢાળ્યો તમારો ભાઈ બેઠો કર્યો હા હા શું કોઈ ડોક્ટરે કર્યો તો ના નથી કર્યો ને બધા છૂટી પડ્યા હતા બધાએ છૂટી પડ્યા ને એક ડોક્ટરે એમ કીધું હતું કે તમે સુખ શાંતિ ઘરે લઈ લો હા અને દવા મત કરાવશો ને હવે આ સી રેડી થઈ મોથામાં પડ્યા રહી ઓય હા ખરું ખરું હા હા એક હોસ્પિટલમાં કીધું જ તું આરી કીધું તું ને ઓય અને તમે પાછા એટલા પાકા છો કે સરકારી સી વચ્ચે ગયા જ નથી એક દરના તો હળવો પહેરી ગયો હતો પ્રાઇવેટમાં પણ તોય કેસ કઢાઈને પાછો આવતો જ હતો. એ તો મને ખબર હોય ને મોડે આવ્યા છો અહીંયાથી તો. ઓય પૈસા કેટલા થયું ખૂબ થઈ તો પછી હવે બીજી કોઈ એટલે પાવળિયા હા આપણે બીજી ઓમ વાત કરી હતી ઓવે શું વાત કરી હતી 500 વાળી વાત કરી એ વાત કરી છે ને તમને ઓવે ફોન પે આવી જાય તો તો કીધું ને ફોન પે પૈસા આવી જાય તમે હા તો ભારી છે બાદ કશું હશે ને 1 કરોડ રૂપિયા તરત નાખવા છે બોલો ઘૂઘરા જેવો કરી નાખો 1 કરોડ તરત નાખું લ્યો ઉભે ઉભે બોલો મારું હારું ઘડી ખાવા કોઈ દેખાતું નથી નારે 1 કરોડ થી જ નાખે છે ઈ જોવાનું છે ને તાર આ પણ હા રોડો મારે કરોડ નહીં થતા મારે તો માતાનું જે નિમિત્ત થાય એ રહ્યો હાલવાનું મળી જાય અને તમારે હવે મારું બેટું દેવ કેમ તમે કરશો ખરી ને જેમ કે એમ દેવ કદાચ એમ કે આ ઘર છોડી મેલો તો તરત છોડીને દીધે કા ભલે પાક ભજીને રહેવું પડે એવું એમ હવ પાલમાં રન ખાડામાં રન ગમે એ રહે પણ રહે ખરું ઘર છોડશો હવ માતા કઈ કરવાનું છે આપણે અમે 101%? 101% અમે કેવું છે ખબર છે દવાખાના વાળા બધા હવે ઊંધું બોલતા હતા ઊંધું બોલતા હતા ને તો તમને 100 કરોડનું વેણ આલવું છે હાથમાં આલી જાય રેડી જવા તા કેટલા થઈ દઉં પાછા 100 કમ્પ્લીટ 100 થઈ ને ઘટાવામાં વિશ્વા કરે મારી મારા એવું એમ ને? હોવે ખનખોર ઘટામાં માથા ઉપર ચડાવો આમ કઈ નો તે ગયા છો ના નથી ગયા હવે પેલી આયા દને હાજા જ છે એવું એમ હવે કોઈ લમણાથી લેવરાવો હમણાંથી તો તમે કહો તો લઈ લે એ હવે વેણ આવ્યું હમણાં થઈ જાય કમ્પ્લીટ ઘૂઘરા જેવા એવું એમ ને હોવે અમે જોવો છે ને હમણાંથી હાથ તો લીધો છે લીધો છે ને હમણાં હું શું તાકશી હજી દોડતો કરવાનો છે હવે. અલ્યા શું બેગ આવી જા થોડે તો ભૂવા ભૂવા કળમી ન કમાય ઓમણી તો નહીં દોડે હોય તો ખાડા છે આગળથી દોડવા મળશે જે રેત આવશે એ રેતા આવશે અહીંયા ગુડમ દુઃખ નહીં થાય ના ગુડે બુડે દુઃખ તો કાયદેસર ના થાય એમ આ પાકું ચીક પણ આ શીખર મોદો ચમચમ પડી ગયો તમે જી ખવડાવી તો મને મારું બેટું લાગતું નથી
નગર હરસિંહ પાયા લાગે. હવે આપણે રેડી બધી રીતે માતા વિશ્વ આપોય ધરી. મારી માતા હોય સ્વચી કરશે. એવું એમ ને? રેડી? આ ભાઈને નખમય દુઃખ નહીં રહે. રેડી? માતા કેમ કરવું પડશે ને એ ના જોઈ. પોસ્ટનો વધારો થઈ જવો જોઈએ. થઈ ગયો લો થઈ ગયો ને? આવું થઈ ગયું. મેલો આમાં. પાવડીઓ નવો છે કે શું? કરે છે. એટલે એમ કાકો આવતા પણ આજે હાજર નતા તીર્યો આવ્યો. કશું વાંધો નહીં. એટલે હવે જુઓ બોલો. હું તમને અત્યારે બાધા આલીશ. રેડી? અને અમુક વસ્તુ બોળી લાવવી પડશે. બોળી તમે તાર કો એમ પૈસા પાથરવાથી હોય પૈસા પાથરવા નથી. તો જો પૈસા તોલતા હોય તો હું પાટલે ઉઠી દઈ પાક. ના પૈસેથી જ પણ નહીં. મારે ઘડીએ પૈસા એટલે શું પૈસા લેવા આવ્યો છું હું? આપણા પાસે બોળો રૂપિયો છે પાસે. $100 હોય તો તમે તાર મટાડો પૂરું લ્યો આઈડિયા અમે તો. હવે તમે કોઈ એમ થાય માતાનું જે થાય એ કરવાનું છે. એટલે હવે હું તમને હાથ દાડે તમને બાધા હાલવાની છે. રેડી? કશું વાંધો નહીં. હાથ દાડામાં તમારા ભાઈઓમાં કમ્પ્લીટ તમારા ક્ષેત્રમાં કોમ કરતો થાય. કોઈ કડિયા કોમ કરતો હોય કડિયા કોમ કરતો થાય. કરિયા કામ નહીં કરતો. તો શું કરે છે? આરી શેતીનું કરે. ખેતીનું કરે છે. શેતીનું ગામમાં જો ઊંધાના મળે થઈ ગયું. એમ કરો ને 7 દાડાની પાછા રહેવા જો 2-3 દાડાનું કરો કોક. કાલ પોણી વળે છે એટલે એટલે બાધા હાલવાનું કારણ શું છે ખબર છે? શું? તમને વિશ્વાસ આવે કે મારા ભાઈ મટી ગયું એમ. ના હાસુ પણ એમને અમને તો વિશ્વાસ તો આવ્યો છે પણ એવું કોક કહી આલો કે કાલ હામું થઈ જાય પોણી આમો તો આજ રાત છે ને હા કેટલા વાગ્યા છે? બે 12:30 12:30 છે ને કાલ વહેલો તમને ચા મેલીને જગાડશે ઈ. એવું એમ ને હોવે કે ભેંસ આપી દે. બસ તાર એવું કરી આલો તો. રેડી? એ આજ વેણ બને. મળી છે હે એ ક્યાં પડ્યો? ગયું લો રેડી? હવે લાવો હમણાં. તો જુઓ બોલો. બાધા પટે એટલે એક તેલનો ડબ્બો જોઈશે. માતા ખાય કે તમારે એ તો અમારે ભાઈ અમુક એવું દેવું વેટવાનું હોય બહારથી હે તો મારે આલવું પડે. તાવડી તારે ચમ ચમ ઘરે ખાય એવું નહીં કોઈ હે ઘરે ખાય એવું નહીં તો પાછ મગાવવું. ચોખા પડ્યા છે એ થઈ રહ્યા છે થઈ રહેવા આવ્યા છે કાલ નહીં ઓય તો રોહડીઓ હળમન વળગેલો છે. હવે એટલે ઓય તો ખાલી હવા છે ઓલા શું કી વડો ઓય એ વડો કરાવવાનો છે. બીજું કોઈ કરાવવાનું નથી. રેડે બીજી વધારે વસ્તુ આપણે ઘરે ભીગી. ના રેડે રેડી? પડ્યું તો હવે એટલે હાલ નહીં હાલ તો બાધા પોત દાડે ના આવે. ઓય રેડી? પાવડિયા એક વાત કહું ખોટું ન લાગે. હા ભૂ આપણે તમે ચેટ લાવ્યો છે? હું તો છે અમદાવાદનો છે મારો બુટો ભૂવો વેમાળો લાગે છે ચંબે માળો પણ ચી માતા તેલનો ડબ્બો ખાય છે એમ તો તમે કહો. એ તો માતા છે ગમે એ કરે એટલે આ તો કજાક દીવો ભરવા ચી માગે થોડુંક એ કજાક શેર માગે તો આલી કરે. આ તો આખો તેલનો ડબ્બો માજ્યો છે. એ તો ભાઈ માતાને ખબર આપણને કોઈ નહીં ખબર એવું એમ ને કશું હતો ને એક તેલના ડબ્બા હાથું હમું થતું હોય તો વધો નહીં તો બીજું અલ્યા બોલો. શું કે થઈ જાય પાવળિયા? તેલના ડબ્બાનું કીધું હા તેલનો ડબ્બો તમે લ્યા પહેલી મી માગણી નથી કરી? માગણી તો કરી હતી ને મળી જાય ને તમે અમે ના નહીં પાડી એમ કહું છું કેટલાનો આવે છે એમ પાપચૂલ તો કરવો પડે કે પૈસા હાલતે ફાવે. તેલનો ડબ્બો હવે એ આરે પોત થઈ ગઈ. થઈ ગયા થઈ ગયા? આવો એક તેલનો ડબ્બો એક તેલનો ડબ્બો હવામણ પેડા હવામાન પેડા 1/2 કિલો મરચું 100 ગ્રામ હળદર. ચાલ તેલ ખાવ જી આ ચોખા મરચું હળદર ને બધું લખાય તેલના ડબ્બા હોતું અને આ કોક પાવડીઓ માગતો જીનું ગેલરીયું એના હોતું તમારે હવે કશું બાકી રહેતું હોય તો હવામણ પેડા લાવવાના છે. કેટલા હવામણ હવામણ હોય બીજું અને મરચું આવી ગયું હળદર આવી એ ગઈ તો આવી ગયું બધું હવાશેર ચોખા હવા છે ચોખા આવી ગયા. પાવળિયા બીજું કોઈ હવે ખાવાનું બધું આવી ગયું છે ગળ્યું બાકી છે જલેબી મગાવો પડે પેલા કયા હવામણ
જલેબી ભગાવો પર એમાં શું હવે એક વસ્તુ હાલો એવું કરું છું ઓય તો હવે 5.5 કિલો જલેબી અને ફાફડા કિલો જલેબી અને ફાફડા હા આટલા માર ભાઈ ઠીક તો થઈ જાય ને. અલ્યા આમ જેવા ઘૂઘરો રણકે કે ના રણકે એમ ખેતરમાં પાવડો લઈને રણકશે એવું એમ ને? તો એક પાવડિયાથી વાત કરવી છે તમે રીહ ના સરથી હોય તો. કઈ નાખો તમે તાર? એટલે આ મારો બધો ભૂવો તમે ચેક લઈને આવ્યા છો અમદાવાદથી રહીને આયા છે એટલે પણ આ તો જલેબી ને બધું તો ના હોય લ્યા. તમે તો એટલે માણસો કોઈ બધી હોય તો દેવનું છે તાણ આ તો શું કરો બોલો મારે જોવા આવવું પડશે તમે દેવને ખવડાવો છો કે તમારે રેડું ભરો છો તો ભુવાજી ના કહેતા હો ભુવાજી અમારે વાત તો થઈ ગઈ રેડી પૈસા બાબતની બધી સામાનની વસ્તુની બધી હટ! પૈસા બાબતની વાત ભુવાજી હમ. જો અને બધી વાત તો થઈ ગઈ અમારે જો પૈસાની થઈ ગઈ સામાન તેલનો ડબ્બો ને બધું પૈસાની વાત નહીં કરી તમે થઈ ગઈ છે પાડ્યાને પૂછી લો પાવડિયાને હમણાં વાંચી અહીંયા વળગું મારું નામ ઘનકોટ ઘટા છે તો હવે પૈસાની વાત થઈ ગઈ પૂછી લો અલ્યા હું કહી દઉં તમારે શું વાત છે કઈ જે હે કઈ જો અલ્યા ભુવટિયા ગોમથી લાયા છો એમ કીધું કે નહીં કીધું હવે હે આ તમે તમારા રેદુમ ભરવા લઈ દો છો કે માતા નાલવા લઈ દો છો કીધું કે નહીં કીધું કીધું હાસું હે? હાસું અલ્યા ખાલી હોય એક કલમ નાખો એના ઘડી તારા ભાઈ ઊંધો નાખું એવું હતો ને એમને એમ ના એવું હવે નહીં કરવું તો મારું મોનો આટલું હવે ઠીક કરી નાખું એ તો હવે નાના મોઢે મોટી વાત થઈ ગઈ છે હે હવ પણ પેલું મેં નતું કીધું કીધું તું પણ અદમથી નેહરી ગયું ફેરની ભૂલ કરશો ના હવે ના ભૂલ થાય મારી માતા તો છોડતી હશે તો હું તમને છોડું છું ને કે મારે આ પાઠ હવે હોયથી વાળવાનો જ જાય હા કશું વાત રેડી લો તારે ને આ 4 ટણનું વેણ ગણીને રાખો હાથમાં છે હે હા તો દો છોડ્યા હવે ભૂલ ના કરતા કશું વાત નહીં અને હવે કહું છું તમારે હાથ દાડાની બાધા રહેશે હાથ દાડાની કાલ સુધી કરી આલો હું તો ચેટલો કગરું રહ્યો છું પણ મારે કાલ પોણી વળે છે પોણે વળતું હોય કે ગમે ઈ થતું હોય કાલ દાડો ઉગે ને તારો ભાઈ કમ્પ્લીટ થઈ જાય હા પણ હાથ દાડાની બાધા હાથમે દાડે છઠ્ઠા દાડે તમારે ફોન કરો ને હાથમે દાડે મારો હોય આબુ હા અને હાથમાં દાડે આ બધું જ મેં તમને લખાવીને તમારે લઈને તૈયાર રાખવું રેડી 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 અને એ બધું તમારા ભાઈના ઉપર ઘોડીઓ હળમણ મળી ગયેલો છે પાછો તમારા કોઈ ખરાબો છે છે ખરાબ આ તો 2-3 છે 2-3 છે ને ઓય તો કુંભાર ખડો ક્યાં આવ્યો તમારે કુંભાર ખડો આયો જ છે શેટો આયો છે થોડો હે હા અહીંયા કાલ યાત્રા વેણવા ગયો તો જો તો ને ઓય કાલ નથી ગયો તો કાલ તો એમને એમ ગયો હશે પણ આરે તમારા ભાઈ 15-20 દાડ જ મોદો છે 15-20 દાડેથી મોદે પણ કાલ ઈયન ભાઈબંધ હારે જ તો કહો કે આકડવા હોય થોડી અસર શેલી હતી થોડી હતી શેલી હતી પણ ને આટલું નતું તોય હા તો હવે હું હાથમાં દાડે બધું કહીશ એનું બધું વાળી મેળવાનું થઈ રેડી 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 તો હવે અમે રજા માંગો છો રજા માંગો તમારે એના નામની 2 અગરબત્તી કરવાની ધોપાના ટોડલે હમ આપો પોસ્ટ તો સી છે ને જોતા હાથ દાડા મજા કરો એમ ને જોવાય. મટી જ જાય મટી જાય એટલે આમ ઘૂઘરા જેવો ઘૂઘરા જેવો કાલ ભરભડી પોણી વળે છે પાછું. ભરભડિયું પતંગ ખબર આપણે સડાવ ઉતરે ના દાડે સારા રાટ કરતું જાતું હોય એવું એમ સરા રાત તારો ભાઈ ચરમ ધોડતો હશે ગમો બમો કશું નહીં ફાડે કશું ના ફાડે શું ફાડે એ તો પાવડો છે ને ફાડશે તો આડો કરશે બોલો કશું વાંધો નહીં તો પોવાજી તમે અમારે મટી જાય બસ એટલું જોતું છે તો આજના 51 મેળવડો પાટમાં આજના 51 ફોન પે કરું પડે પાર્ટમાં કેશ ટુ કેશ તો નહીં અને 551 રૂપિયા બાઇક ના આલો પેટ્રોલ ના એ અમારા આવવાના ના મારા કાકો આવશે ઈ લઈને મને હાલવા કશું એ થઈ જાય લ્યો હરું. મેસેજ પડે એટલે મને કહો એટલે હું પાટનો વધાવો લઈ લઉં લાવો. આઈ ગયા એટલે પાવળિયા એ પાવળિયા શું જોવે છે આયા કે ન આયા આવી રાખી એમ કેટલે આયા એમ કેટલે અમદાવાદ થી નીકળ્યા હોય તરત ને તરત તરીફ નહીં થતું આઈ ગયા જુઓ આવી ગયા આઈ ગયા હા મેસેજ પડ્યો હા રેડી લો લો તારે પોસ્ટ કરવા છે કેટલા રહી પોસ્ટ તો સી પાવળિયા વાળો તાર પાટ હળો એ કનકોર ઘટા આવજો હો તાર
હા એ હારું હાસું દાદુ આ કીધું ઈ યાદ રાખતું એ પાછું હારું હો તેલનો ડબ્બો નીકળી તેલનો ડબ્બો ને ઈ જે કીધું ઈ ઓલા જલેબી ને ફાફડા વિસરી જાય ચાલ છે હા પણ આ જે તેલનો ડબ્બો ને સેમન મગાયો કે નહીં હા ઈ ના વિહારતા પાછા અને કાલ ખાવા તો છે એટલે હું નહીં કશું વધારે નહીં રહે એટલે કોક કીધું તમે એ તો એમ કહેતો હતો કે એ તો હોય અમારે ગમન મળી રહેશે એ તમને પકડાઈ ગયા એવું કીધું છે ને હોવ. બીજું તમે હું શું કા કહું તમને બીજું હે આવતું તારો હા આવજો એ હા. હા જય માતાજી જય માતાજી જય કંકુર ઘટા જય ઘનઘોર ઘટા લડો તાર બાઈક ચાલુ કરો આપણે એ જા પાવો જા હા માથા કેવું આબરૂ રાખી આ ડબ્બર રાશી ને આપણે ભૂખ હતી કેવી પીલ થઈ ગઈ એમ તો બાવાળો કોઈ એમને એમ નહીં બેહારેલી બા હા તા તો પાછી વગડે બેઠી છે ઓય ત્યાં કાઠું કર્યું છે જો પૈસા તો થઈ ગયા છે હું તો અદનથી ફોન કરી ગયો છું ચેક કરવાનું તો પેલા ફોન આપરું પણ પૈસા હોવા તો જોઈએ ને તેમાં જ તમને બોલ્યા નતો લઈ જતો તેમાં સરકારી લઈ જતા તો તમને કે પ્રાઇવેટમાં ના ભરતા પર તો હવે શું કરશો પૈસાનું કાંક કરવું પડશે તું ખોટું ના લાગે તો વાત કર આપણે મોદ હતો તો સેજ કિડની એક વેચી મારે પાકે ફરતા જે આવશે એ લઈ લે હારા ભૂવાનું પૂરું કરી નાખે તું જીવતા થઈ જાય હા દો બેસી નો એ કાલ જો હાલ જેવી છે હવ કે પછી મારે કાઢીને હાલજો તો કાલે જતા ને દવાખાને બીજું જ છે તને પૈસા છે બે જણા ખાટલામાં પડ્યા રહ્યા બે નહીં કે ઘટાડી તો 2 કરોડ આવશે એટલે 4 કરોડ 2 કરોડ તમારા 2 કરોડ મારા 4 એટલે કરોડ આ આવશે આમ તો વાત ને થોડું કવાઈ બવાઈ જઈએ છે કિડની તો પાછું લોસો થાય તો કાલે ભૂવાને તેલનો ડબ્બો ને બધું હાલવાનું નહીં તેલનો ડબ્બો ઘણામાં ઘણો લાખ રૂપિયા ખર્ચો થાય એટલે આપણ હાથું હવે પેડા પેડા ને જલેબી ફાફડા ને એ તું ક્યાં નોભળી ગયો એમનું મગજમાં થોડું પેઠું એ તો માતાએ બોલી હા તો કાલ વહેલા જતા દવાખાને બીજું જ છું સારું તાને આપણી બે અત્યારે હુઈ જ કાલની વાત કાલ જો દેખા જાય ઘરે હજી તો ઓલે 7 દાડાની મુદ્દત આલી છે તને અત્યારે બેન હુઈ તો હેડો એટલે હું તો હેડવા માંડ્યો